ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા। સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે હવે સુરત પોલીસ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરી રહી છે। સુરત પોલીસ હવે સીસીટીવી પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમથી ટ્રાફિક નિયમોનું પાલન કરાવશે। સીસીટીવી કેમેરા અને પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને હેલ્મેટ વગરના વાહન ચાલકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સાથે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે। આ નવી વ્યવસ્થા સુરત પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલ રૂમથી સંચાલિત થાય છે, જ્યાં પોલીસ કર્મીઓ 3 શિફ્ટમાં કામ કરીને 24/7 ટ્રાફિક પર નજર રાખશે। અલબત્ત ટ્રાફિક નિયમનું પાલન થતાં ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે ચુસ્ત પોલીસે કવાયત હાથ ધરી છે। કલરનો દુપટ્ટો બાંધેલો છે જે મેડમે હેલ્મેટ પહેરેલું નથી। પોઈન્ટ પર ફરજ બજાવતા હેલ્મેટનો અવશ્ય ઉપયોગ કરવો। આજ લેજો ભાઈ બીજું એમને હેલ્મેટ નથી પહેરેલું। બેન વીઓસી સિસ્ટમ થી ફોટો પાડી અને ઈ ચલન જનરેટ કરશો। કમાન્ડ એન્ડ કંટ્રોલ કોલિંગ ટુ એસવીએ 90 પોઈન્ટ પાર્લાકોટ તરફથી આવતા વાહનોમાં જ્યાં હોન્ડા કમાન્ડ એન્ડ કંટ્રોલ કોલિંગ ટુ ઋષભ ચાર રસ્તા તાડવા